વિભાગની ઓરસંગમાં પશુપાલકને મગર ખેંચી જતા મોત. વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું. માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન. ડભોઈ તાલુકાના ચાંદોદ ગામે શણોરની ઓરસંગમાં પશુપાલકને મગર ખેંચી જતા મોત. વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના શણોર ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધેડને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. આ મુજબના વારંવાર બનાવ બનતા રહ્યા છે, પરંતુ વન વિભાગ નિંદ્રામાં હોય, પ્રજાએ રજૂઆતો કરેલી હોય છતાં કોઈ ધ્યાન આપવા તૈયાર નથી. તરવૈયાઓ દ્વારા પશુપાલક આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે મોડેથી લાશ મળી આવવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ચાંદોદ નજીકના શણોર ફુલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગર દ્વારા વારંવાર માનવજાત અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવ્યો છે. મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિસરાઈ નથી. ત્યાં બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા મગ દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. સ્થાનિકોએ અંતે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ તથા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આધેડને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે. એપ્રિલ માસમાં જ ફુલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને ઝબે કરવાને બદલે કુંભકર્ણની નિંદ્રામાં પૂરતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશો આક્રોશ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે. મેં મારા પપ્પા બકરા ચારવા આવ્યા હતા તો મારા પપ્પાને પાણી પાસેથી ખેંચી ગયા હતા મગર. પછી મુરલીભાઈને ફોન કર્યો. મુરલીભાઈએ જંગલ ફોરેસ્ટવાળાને ફોન કર્યો. પછી પોલીસને ફોન કર્યો. પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા. તે પછી કાઢ્યા ને પછી અમે લઈને આવ્યા સરકારી દવાખાના. કેટલા વાગે બનાવ બન્યો? આ 2:30 ગાળા. કેટલા વાગે ફોરેસ્ટવાળાને ફોન કર્યો હતો? હા, તે ઘર જ કર્યો હતો. ખાલી 5 કે 10 મિનિટ થઈ ગઈ. કેટલા વાગે ડેડ બોડી મળી હતી? 7 વાગે મળી હતી.